દરવાજા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। આંખના પલકારામાં પૂરપાટ ઝડપે આવતી કારનો ચાલક બાઇક સવાર પરિવારને ઉડાવીને ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતમાં ગર્ભવતી પત્ની અને પતિ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે તેમની સાથે રહેલી 3 વર્ષની બાળકીના હોઠમાં ઈજા થતા 4 ટાંકા લેવા પડ્યા હતા। હાલ આ તમામની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે। આ મામલે મહિદરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને શોધખોળ હાથ ધરવામાં આવી છે। સુરતના સલાબતપુરા વિસ્તારમાં 26 વર્ષીય સારિક અનવર ગુલામ દસ્તગીર સંયુક્ત પરિવાર સાથે રહે છે। પરિવારમાં માતા પિતા, પત્ની, ભાઈ, ભાભી અને એક 3 વર્ષની દીકરી છે। સારિક ટેક્સટાઇલ માર્કેટમાં સાડીઓનું કટિંગ અને ફોલ્ડિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યું છે। ગત 9 ફેબ્રુઆરીના રોજ રાત્રે સારિક તેની ગર્ભવતી પત્ની અને 3 વર્ષીય દીકરી બાઇક પર ફુલવાડી ખાતે આવેલી દરગાહ પર દર્શન કરવા માટે ગયા હતા। ત્યાંથી રાત્રે 11 વાગે દર્શન કરીને પરત ઘરે ફરી રહ્યા હતા। સારિક બાઇક પર પરિવાર સાથે મહિદરપુરા, ગોટાલાવાડી અને લાલ દરવાજા વચ્ચે આવેલા સુઝુકીના શોરૂમ પાસેથી પસાર થઈ રહ્યો હતો। દરમિયાન બમ્પ પાસે બાઇક ધીમી કરતા પાછળથી પૂરપાટ અને ગફલતભરી રીતે કાર ચલાવીને આવેલા ચાલકે બાઇકને ટક્કર મારી આખા પરિવારને ઉડાવી દીધો હતો। ગર્ભવતી માતાએ બાળકીને પકડી રાખી હતી અને રોડ પર પટકાયા હતા। પતિને પણ ઈજા થવા છતાં દીકરીને ઉઠાવીને કાર પાછળ દોડ્યો હતો। જો કે કાર ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો। અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલી મહિલાને ઉચકીને સાઈડમાં લાવ્યા હતા। આ સાથે જ યુવકને પણ ઈજા પહોંચી હતી, જ્યારે 3 વર્ષની બાળકીને હોઠ પર ઈજા થઈ હતી। ત્યારબાદ ઈજાગ્રસ્ત પતિ પત્ની અને તેની 3 વર્ષની દીકરીને 108 મારફતે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી વધુ સારવાર અર્થે આખા પરિવારને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ત્રણેયને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી। અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ કરાયેલા પરિવારમાંથી 3 વર્ષીય બાળકીના હોઠ ફાટી ગયા હોવાથી અંદર અને બહારની સાઈડ એમ બંને તરફ 4 ટાંકા લેવાની ફરજ પડી હતી। સારિકના કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી, જ્યારે ગર્ભવતી પત્નીને માથાના ભાગે, હાથના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેને વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે। આ મામલે સારિક દ્વારા અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ મહિદરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। અને હવે સમય